20 વીઘાની જમીન પચાવી પાડવા માટે પોતાની માતા અને બહેનની હત્યા કરીને ઉત્તર પ્રદેશથી ભાગી આવેલા અમદાવાદમાં આરોપીની ધરપકડ કરાઈ છે। ત્યારે આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશની ચકચારી ઘટના છે। આવો જોઈએ। વાહ અમિત, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશની ચકચારી ઘટનાના એક મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજન ઉપાધ્યાયને ધરપકડ કરી છે। આજે આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। એસીપી ભરત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 20 વીઘાની જમીનનો મામલો હતો, જેમાં પરિવારના 8 સભ્યોએ પોતાની માતા અને પોતાની બહેન એટલે કે બંનેની હત્યા કરીને 20 વીઘા જમીન પચાવી પાડવા માટે હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનાની જો હું મુખ્ય વાત કરું તો કમલેશ કુમાર, કૌશલચંદ્ર, કરુણાકર ઉર્ફે લલ્લાન, શાંતિદેવી, રંજના, શિલ્પા જેવા 8 ઈસમોએ મળીને પોતાના એમના જે રાજેશ ઉર્ફે રાજન તેના પિતા જે અવધેશ હતા, તેમણે પોતાની પત્ની અને પોતાની દીકરી અને પોતાના પુત્ર ત્રણેય સરખે સમાન 20 વીઘાની જમીન નામે કરાવી હતી। પરંતુ પોતાના પુત્ર અને તેમના કાકા જે કમલેશ કુમાર છે, તમામ લોકોએ એ જમીનમાં હિસ્સો ન આપવા માટે એમની હત્યા કરવાનું કાવતરું કર્યું હતું અને અગાઉ પણ 2 કે 3 વખત એ કાવતરા કર્યા હતા, પરંતુ એ કાવતરામાં નિષ્ફળ ગયા હતા। પરંતુ 3 ડિસેમ્બર રાત્રિના રોજ તમામ આયોજન કરીને આ તેમની જે ગોદાવરીબેન અથવા જે તેમની બહેન સૌમ્યા છે, બંને જે રૂમમાં એ સૂતા હતા, બંનેને ગળું દબાવીને ઈંટોથી મારીને અને ઉપર ચાદર ઢાંકીને ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા। ઉત્તર પ્રદેશમાં આ તમામ આરોપીઓને પકડવા માટે ઇનામની જાહેરાત કરવામાં આવી હતી। જોકે ઉત્તર પ્રદેશ પોલીસે 3 આરોપીઓને પકડી લીધા છે। એક આરોપી જે રાજેશ ઉર્ફે રાજન ઉપાધ્યાય હતો, તે અમદાવાદમાં હતો। ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરીને અહીંયા શોધખોળ શરૂ કરી દેવામાં આવી અને અંતે ક્રાઇમ બ્રાન્ચને આ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે। તો આ રીતે કુલ 20 વીઘાની જે જમીન હતી તેમના પિતા અવધેશ દ્વારા સમાન ભાગે વહેંચવામાં આવી હતી, પરંતુ તેમના પુત્રએ પોતાની માતા અને બહેનને પોતાનો હિસ્સો ન દેવો પડે, જેની માટે આ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। તમને એક મહત્વની વાત એસીપી ભરત પટેલે જે પ્રમાણે જણાવ્યું, અગાઉ પણ 2 વખત આ રીતે આયોજન કરીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એ માટે સોપારી કિલરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ તેમને પૈસા ન પરવડે તે માટે એ પ્લાન કેન્સલ રાખવામાં આવ્યો હતો। તે બાદ તમામ આરોપીઓ પોતે જ આ ઘટનાને અંજામ આપવા માટે સમગ્ર કાવતરું રચ્યું હતું અને અંતે પોતાના જ પરિવારના સભ્યોને 20 વીઘાની જમીન ન આપવી પડે તે માટે હત્યા કરી દીધી હતી। તો આવા તમામ અપડેટ જોવા માટે આપ જોતા રહો HD ન્યૂઝ। કમલેશ રોહિડા, અમને ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના કપ્તાનગંજ પોલીસ સ્ટેશનમાં 4 ડિસેમ્બરના રોજ ગયા વર્ષે 4 ડિસેમ્બરના રોજ એક ગુનો નોંધાયેલો હતો અને એમાં એક મહિલા અને એક એની પુત્રી એટલે બંને પુખ્ત વયના એમની હત્યા કરીને લાશને સળગાવવાનો પ્રયત્ન કરેલો હતો અને પુરાવાનો નાશ કરવામાં આવેલો હતો। આ સંબંધે જે ફરિયાદ નોંધવામાં આવેલી હતી એ સરિતા દ્વિવેદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલી હતી કે એની બેન અને એની માતાનું એના જે સગા ભાઈ અને પિતરાઈઓએ ભેગા મળી અને એના જ રહેણાંક મકાનમાં એ લોકોની હત્યા કરેલી છે। આ ફરિયાદનો મૂળ હેતુ એટલે જે પણ આ હત્યાનો જે મૂળ જે હેતુ હતો એ પ્રમાણે આ જે મૃતક જે છે ફરિયાદીની માતા અને એની બહેન, તો એની માતા જે છે એના બીજા લગ્ન હતા અને આ જે દીકરી જે છે એના બાપે એમના મૃત્યુ પહેલાં વસિયત કરેલી હતી કે જે આ જમીન જે છે 24 વીઘા જમીન એ એના ભાઈઓ અને પિતરા એને જે પણ એના વારસમાં છે 3 જણને 8-8 વીઘાના ભાગે એમણે વહેંચણી કરેલી હતી અને આ જમીન એની માતા અને એની બહેનને ન મળે એટલે એના ભાઈઓ અને પિતરાએ ભેગા મળી આ બંને જણની હત્યા કરેલી હતી 3/12/2024ની રાત્રિએ। અને એની જાણ થતાં 4 તારીખે સવારે કપ્તાનગંજ પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો નોંધવામાં આવેલો હતો। આ ગુનાના કુલ 8 આરોપી પૈકી એક આરોપી અમદાવાદ આવેલો હતો અને ખૂબ જ ચકચારી બનાવ હતો અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા જે પણ પ્રયત્નો હાથ ધરાયેલા હતા ને એ પૈકી આ ગુનાના ફરાર આરોપીઓને પકડવા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય પોલીસ દ્વારા આરોપીઓને વિરુદ્ધમાં જે પણ આ માહિતી આપશે એને 50,000નું ઇનામ આપવાની જાહેરાત કરેલી હતી। આ જે બનાવ જે છે ચકચારી હોવાના કારણે
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક વિસ્તારોમાં, કારણ કે જ્યાં ઉત્તર પ્રદેશના ઘણા બધા રહેવાસી પણ છે, અને આ બાબતેની જે માહિતી થોડી એકત્ર કરવાનો પ્રયત્ન કરેલો, અને જે જાણવા મળેલું કે આ જે વ્યક્તિ જે છે ભાગેડુ, એ પૈકીનો એક વ્યક્તિ અગાઉ પણ અમદાવાદમાં રોજગારી માટે રહી ચૂકેલો છે. એટલે એ દિશામાં તપાસ કરતાં માહિતી મળેલી અને આરોપી મળી આવેલો અને એને આ ગુનાના કામે અટક કરેલો છે. એની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા જણાવવામાં આવેલું છે કે એના જે પિતા જે છે અવધેશ